વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ત્રણ દેવીઓની વિલક્ષણ શક્તિનું અદ્ભુત સામંજસ્ય એટલે કે દિવાળીનો સમય। મકર રાશિવાળાઓ મા સરસ્વતી, મા લક્ષ્મી અને મહાકાળી આ સંસારની ત્રણ સર્વોત્તમ શક્તિઓ છે। આ જ શક્તિઓના પ્રાદુર્ભાવથી આ નવસ્વર સંસાર ચાલી રહ્યો છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ શક્તિઓના નામ છે, તેમાં જ સમાહિત છે। આ જે શક્તિઓ છે જેમને સમય સમયે દેવતાઓને અસુરો પર વિજય અપાવ્યો હતો, અને આ જ ત્રણ શક્તિઓ દિવાળી પર મકર રાશિ માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે। દિવાળી મકર રાશિવાળાઓ માટે કેમ અલગ હોય છે? શું દિવાળી તમારા ઘર, ઓફિસ, ફેક્ટરીમાં ચાંદ લગાવશે? દિવાળીથી ચંચલા લક્ષ્મી વૃશ્ચિક રાશિવાળાઓ માટે સ્થિર થઈ જાય છે। કયા વ્યવસાય છે જેમાં મહાલક્ષ્મીનો આશીર્વાદ મળે છે? અને દિવાળી પર મકર રાશિવાળાઓ શું કરે જેનાથી તેના દરેક પ્રકારના મનના મનોરથ પૂર્ણ થાય? આજે હું દરેક સવાલોના જવાબ આપવા માટે આવ્યો છું। જો તમે મકર રાશિના વ્યક્તિ છો તો તમારા મનમાં ચાલી રહેલા દરેક પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળવાના છે। અને જો તમે અન્ય રાશિના છો, જો તમારા પતિ, પત્ની અથવા તો પરિવારજન મકર રાશિના છે, તો આ વિડીયો તમારા માટે ઐતિહાસિક બનવાનો છે। ચાલો વિસ્તારથી જાણીએ દુનિયાની 10મી રાશિનું દિવાળીનું ફળકથન। મકર રાશિવાળો દિવાળીના ફળકથનને સમજવા માટે સૌથી પહેલા તો તમારે કંઈક વાતોને સમજવી પડશે। મિત્રો, આજે તમે ધન કમાવા માટે શું નથી કરતા? દિવસ અને રાત ખૂબ જ કઠોર પરિશ્રમ કરો છો। ઘણીવાર પોતાનો જીવ પણ જોખમમાં નાખો છો। ધન કમાવા માટે જ તમે તમારા ઘર પરિવારથી દૂર શહેર, દેશ, ત્યાં સુધી કે વિદેશમાં નોકરી કરો છો। ધન કમાવા માટે જ તમે એક શહેરથી બીજા શહેર, બીજા શહેરથી ત્રીજા શહેરમાં ફરતા રહો છો। એટલે કે કામ સહેલું નથી હોતું। દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ધન કમાવા હેતુ અધિક પ્રયાસ કરે છે। આટલો પ્રયાસ કરવા છતાં પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુકૂળ ધન નથી કમાવી શકતો, અને જો ધન પ્રાપ્ત કરી પણ લે છે તો તે ધન સ્થાયી રૂપથી સ્થિર નથી રહી શકતું। કંઈક ને કંઈક કાર્યમાં ખર્ચ થઈ જાય છે, અનેક જગ્યાએ તે એનો રસ્તો કાઢી લે છે। મિત્રો, લક્ષ્મી તમારા ઘરમાં લાંબા સમય સુધી બિરાજમાન રહી શકતી નથી। કેમ? તેનું પાછળનું કારણ છે તમારી રાશિ અને તમારી રાશિ દ્વારા કરવામાં આવેલા કર્મ। જો મકર રાશિની પ્રધાનતા શનિ સાથે જોડાયેલી છે, અને શનિ ગ્રહ કર્મનું ફળ આપે છે, તે લાંબા સમયની અવધિ પર ન્યાય કરે છે। દિવાળી પર લક્ષ્મીની આરાધના ધન સંશોધન અને સમૃદ્ધિની સાથે જોડાયેલી હોય છે। જ્યારે શનિ ગ્રહ કર્મ સાથે અને લક્ષ્મી ધન સાથે ઊભી રહી જાય છે, તો જે મહેનત લાંબા સમયથી ચાલી રહી હતી તેનું ફળ સ્થાયી રૂપથી મળે છે। મકર રાશિવાળા લોકોને દિવાળીની અસર ઊંડી અને દીર્ઘકાલીન મળે છે। મકર રાશિમાં જૂના પરિશ્રમનું સમાપન અને નવા લક્ષ્યની યોજના સામેલ હોય છે। એટલા માટે દિવાળી પર તમે જૂના કર્જમાંથી મુક્ત થાવ છો। કંઈક એવી જવાબદારીઓ જેને તમે જકડી લીધી હતી, તે જવાબદારીઓમાંથી મુક્ત થાવ છો। તમે તમારા કાર્યક્ષેત્રમાં નવી વિત્તીય સુરક્ષા લાગુ કરો છો। શનિનો સીધો સંબંધ સરકારથી છે અને દિવાળીનો સંબંધ લક્ષ્મીથી છે, તો સરકાર તરફથી સહાયતા મળે છે, સરકારી કાર્યમાં લાભ મળે છે, સરકારી ટેન્ડરમાં સહાયતા મળે છે, સરકારમાં ઉચ્ચ પદ મળે છે। તમારી રાશિનો સંબંધ જમીન, સંપત્તિના અને સંસ્થાગત માળખાથી પણ હોય છે। એટલા માટે દિવાળી પર ઘર, ઓફિસની વ્યવસ્થા, ઉત્તર દિશામાં સ્થિત વ્યાપાર, ઉત્તર દિશામાં સ્થિત મકાન, ઉત્તર દિશામાં સ્થિત કાર્ય, બિઝનેસ અથવા તો નોકરી તમારા માટે અધિક લાભદાયી બને છે। જ્યોતિષશાસ્ત્રના દૃષ્ટિકોણથી તમારી રાશિનું સ્થાન 10મું હોય છે, અને મકર રાશિ એક પૃથ્વી તત્વની રાશિ હોય છે। એટલા માટે એ અનુશાસન, કર્મઠતા, ધરાતલ પરિયોજના બનાવી દીર્ઘકાલીન લક્ષ્ય રાખવું એમની પ્રમુખ વિશેષતાઓ હોય છે। એવામાં પારંપરિક રૂપથી શનિગ્રહ કર્મ, કાર્ય, વિલંબ, બાધા અને પરિશ્રમના કારક પણ છે। એવામાં મકર રાશિની તાકાત છે કે ધીમે ધીમે ભલે નિશ્ચિત રૂપથી ઊંચાઈઓ સુધી પહોંચે છે। એમની વિચારધારા હંમેશાથી વ્યવહારિક
આર્થિક અને જવાબદારીપૂર્ણ હોય છે અને એ જ કારણે દિવાળી જે ધન સ્થિરતા સાથે જોડાયેલી છે તે મકર રાશિ પર વિશિષ્ટ પ્રભાવ કરે છે અને તેમનો લાભ આપે છે. એટલા માટે નેટવર્કિંગ ઇન્વેસ્ટથી લાભ મળે છે. તમારા વ્યવસાયની પ્રતિષ્ઠા વધી જાય છે. શેરધારક, ગ્રાહકો અથવા વેન્ડરોને મળવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. જૂના બિલ, ભુગતાન અથવા તો કરાર જેમ વિલંબ થતો હતો જ્યાં એ હવે થોડા સમયની અંદર પૂર્ણ થાય છે. દીર્ઘકાલીન રિટર્ન મળે છે. રિયલ એસ્ટેટથી લાભ થાય છે. નિર્માણ, મશીનરી અને વિત્તીય સેવાઓમાં પણ તમને અપ્રત્યાશિત રૂપથી લાભ મળે છે. જે વ્યક્તિ જોબ છોડી રહ્યા હોય છે તેમને આ દિવાળીમાં ઇન્ટરવ્યૂનો ઓફર પ્રાપ્ત થાય છે. શનિનો પ્રભાવ મકર રાશિ પર કર્તવ્ય અને નિર્વહનના માધ્યમથી સન્માન અપાવે છે. નાની નાની બચત એવં જૂના નિવેશો એમને લાભ આપવા લાગે છે. લોટ, કાગળ, કપડાં, ચામડું, માર્બલ, ફળ, સૂકો મેવો, સૌંદર્ય સામગ્રી તેમને અત્યંત ફાયદો પહોંચાડે છે. જે લોકો ચામડાના બોટ, બેગ અથવા તો અન્ય સામગ્રી બનાવે છે અથવા તો સ્ટીલ, લોખંડ, એલ્યુમિનિયમ સાથે જોડાયેલા છે અથવા તો એના સંબંધિત સામગ્રી વેચે છે, બનાવે છે તો દિવાળી પર માત્ર તમારા માટે દીવો નથી જળતો પણ તમારી દરિદ્રતા પર બળીને ભસ્મ થઈ જાય છે. દિવાળી પર તમને દેશ વિદેશની યાત્રાઓથી લાભ પ્રાપ્ત થાય છે. યાતાયાત, મેડિકલ, જમીનની નીચેથી નીકળવાવાળા દ્રવ્યોથી લાભ મળે છે. એટલે કે મકર રાશિના જે જાતક દુર્ભાગ્યનું રોવું રોઈ રહ્યા હતા, દરેક જગ્યાએથી અસફળતા પ્રાપ્ત થઈ રહી હતી, અથક પ્રયાસો કરવા છતાં પણ સફળતા ઘણી દૂર હતી, તો તેમને અવશ્યથી દિવાળી ભાગ્યોદયનો સુખદ સમય આપે છે. રાજ્ય અધિકાર વધે છે. અધૂરા કાર્ય સમયસર પૂર્ણ થઈ જાય છે. મકર રાશિવાળાઓ મે 9 તારીખે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું ભારત અને અમેરિકાના સંબંધ ફરીથી સુધરશે, તો તમે જોઈ પણ શકો છો. 16 તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સામેથી ફોન કર્યો હતો અને મારી આ ભવિષ્યવાણી 100% સાચી સાબિત થઈ રહી છે. યકીન કરવા માટે ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ પણ શકો છો. મકર રાશિવાળાઓ મેં અનેક યોગી, મહાત્મા તથા અનુભવી સિદ્ધ વ્યક્તિઓની સાથે મુલાકાત કરી છે અને ધન પ્રાપ્ત હેતુ માટેના ઉપાયો જાણ્યા છે. ભવિષ્યમાં આ બધા આશ્ચર્યજનક ઉપાસનાઓને લિપિબદ્ધ કરીને તમારી સામે હું પ્રસ્તુત કરવાનો છું. પરંતુ કંઈક ઉપાસનાઓ ખૂબ જ સરળ છે, કંઈક ઉપાય એવા છે જે આ વિડીયોમાં હું આપી રહ્યો છું. તેને શ્રદ્ધા અને વિશ્વાસથી કરવાથી અનર્થ અથવા અહિત થવાવાળી સંભાવનાઓથી તમે બચી જાઓ છો અને લાભ પ્રાપ્ત થઈ જાય છે. જો પરિવારમાં પિતૃ પરંપરાનું પાલન થાય છે તો તમે પોતાના કર્તવ્યનો બોજ ઓછો કરવા માટે અને પિતૃનો આશીર્વાદ લેવા માટે પિતૃ તર્પણ કરો, જેનાથી મન હળવું થાય છે અને પુત્ર પ્રાપ્તિ અને ધન અને સોનાની વૃદ્ધિ થાય છે. જો વ્યાપારમાં નિરંતર નુકસાન થઈ રહ્યું છે તો તમે પોતાની દુકાન, ફેક્ટરીમાં એક જોડી લવિંગ, એક જોડી નાની એલચી અને શ્રીયંત્રને શ્રી સૂક્તથી દીક્ષિત ગુરુથી સિદ્ધ કરીને સ્થાપિત કરો. કંપની, ફેક્ટરીની નકારાત્મકતા દૂર કરવા માટે મહાવિદ્યાનો પ્રયોગ કરો. જો તમે ગૃહ ક્લેશથી લઈને ચિંતિત હતા, ભગવાનનું આપેલું બધું જ હોવા છતાં પણ ઘરમાં સુખ શાંતિ રહેતી નથી, તો દિવાળીના 3 દિવસોમાં શુદ્ધ લાલ વસ્ત્ર ધારણ કરીને ઘરના કોઈ એકાંત રૂમમાં, એકાંત સ્થાન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને ઇષ્ટ મંત્રનો જપ કરો અથવા મનોરથ સિદ્ધિ મંત્રનો જપ કરો અથવા તો ગુરુની સહાયતાથી પંડિતના માધ્યમથી કરાવો. મકર રાશિવાળાઓ, દિવાળી માત્ર રોશની નથી, એ તમારી મહેનતનું સન્માન છે, તમારા કર્મનું ફળ અને તમારા ભવિષ્ય માટે એક ઠોસ આધાર છે. જો આ જાણકારી સારી લાગે તો કોમેન્ટ બોક્સમાં શ્રી જરૂર લખજો અને વિડીયોને શેર કરજો. જય ગુરુદત્ત, જય ગિરનારી.